સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. વર્ક એનર્જી પાવરમાં બે ટોપિક આપણે પૂરા થઈ ગયા છે, વર્ક અને એનર્જી. એનર્જીમાં એક નાનો એવો ટોપિક બાકી છે, એનર્જીના જુદા જુદા પ્રકારો, જેની જસ્ટ મારે ખાલી ઇન્ફોર્મેશન આપવાની. રાસાયણિક ઉર્જા છે, વિદ્યુત ઉર્જા છે, તો એની ન્યુક્લિયર ઉર્જા છે, આ બધાની જસ્ટ થોડીક ઇન્ફોર્મેશન આપવાની બાકી છે, પણ એને લાસ્ટમાં રાખીએ છીએ. આજે આપણે નવો ટોપિક ચાલુ કરીએ છીએ, ચેપ્ટરનો ત્રીજો પોર્શન, એટલે કે છે પાવર, જે તમે ઓલરેડી શીખીને આવ્યા છો 9મા 10મા ધોરણમાં. પાવર તમે કોને કહેતા હતા? તો કે ભાઈ એકમ સમયમાં જે કાર્ય થાય એને તમે કહેતા હતા પાવર. તો અહીંયા પણ એ જ પાવર છે, કે બીજો પાવર નથી. એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે. હવે આ પાવર અને આપણો પાવર બે અલગ અલગ છે. આપણે બીજા કોઈનો પાવર હોય, આને આ ભૌતિક વિજ્ઞાનનો પાવર છે. બંને વસ્તુ કેવી છે? અલગ અલગ છે. જો આનો ફોર્મ્યુલા બનાવવો હોય તો એકમ સમય છે તો સમય આવી જશે છેદમાં, કાર્ય આવી જશે ઉપર. એના પહેલાં એવું માની લઈએ કે જો ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ડબલ્યુ વર્ક થતું હોય, તો જો ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ડબલ્યુ જેટલું કાર્ય થાય તો આ તો કાર્યનો ફેરફાર થયો તો આપણે શું મળે? સરેરાશ પાવર મળે કે ન મળે? તો આ સરેરાશ પાવર બરાબર શું થશે? ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા ટી. હવે જો સમયનો ફેરફાર ખૂબ નાનો હોય તો, જો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 હોય તો, જો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 હોય તો શું થઈ જાય? આ થઈ જાય તત્કાલીન પાવર પી. અહીંયા લાગી જાય લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી, અને લિમિટ દૂર કરીએ તો અહીં શું આવી જાય? dw બાય dt. ક્લિયર કે નહીં? હજુ આ ફોર્મ્યુલા તમે આગળ ખેંચી શકો છો. કેવી રીતે? આપણે બધાને ખબર છે કે w બરાબર f વેક્ટર ઇન્ટુ ડી વેક્ટર, અથવા તો આર વેક્ટર લખો સ્થાનાંતર માટે. આ તો આપણે ખબર જ છે કે નહીં? એની કિંમત અહીં ચિપકાવી દઈએ તો શું થશે? p બરાબર dw બાય dt f વેક્ટર ઇન્ટુ આર વેક્ટર. માનો કે આપણે બળ અચળ લીધું હોય તો જ આ ફોર્મ્યુલા યુઝ કરી શકે કે નહીં? અહીંયા બળ કેવું છે? અચળ છે. અચળ બળ હોય તો જ તમે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો. બાકી તો સંકલન વાળું આવે કે ન આવે? તો આ બળ અચળ હોય તો બારોબાર નીકળે છે કે નહીં? ડી બાય ડીટી આર વેક્ટર. તમારે લખવું લખી નાખવાનું. એફ વેક્ટર અચળ બળથી આર વેક્ટર જેટલું સ્થાનાંતર થાય તો ઉત્પન્ન થતું કાર્ય. શું લખશો? અચળ બળ એફ વેક્ટરથી થતું સ્થાનાંતર જો આર વેક્ટર હોય તો થતું કાર્ય. એમ કરીને લખી શકો તમે. પરંતુ તમે થિયરી બધા હોશિયાર છો. ડીઆર બાય ડીટી એને કહેવાય વેગ. તો પાવર બરાબર શું આવ્યું? એફ વેક્ટર ડોટ વી વેક્ટર. અદિશ ગુણાકાર છે તો આનો મતલબ એવો થઈ ગયો, પાવર કેવી રાશિ છે? અદિશ રાશિ છે. કેવી રાશિ છે? પાવર અદિશ રાશિ છે. એકમ લખવો હોય તો બળનો એકમ ન્યૂટન, આનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. ન્યૂટન ઇન્ટુ મીટર એને કહેવાય જૂલ, અને જૂલ પ્રતિ સેકન્ડ, અને અથવા તો પાવરનો બીજો એકમ છે વોટ. 1 વોટ બરાબર 1 જૂલ પ્રતિ સેકન્ડ થાય. 1 વોટ બરાબર 1 જૂલ પ્રતિ સેકન્ડ થાય. બોલો, આ ભેજામાં જઈ કે નથી જતો? હવે પારીમાં એક સૂત્ર આપવું હોય તો આનું શું થઈ ગયું? m1 l2 t-2, અને s નું શું થઈ ગયું? t1. તો ફોર્મ્યુલા શું થઈ ગયું? m1 l2 t-3. આ પાવરનું ફોર્મ્યુલા જે તમે ઓલરેડી શીખીને આવ્યા હતા એ જ વસ્તુ છે. હવે પાવરના એક એકમ વોટ છે. પાવરના મોટા એકમો પણ છે, કિલો વોટ છે, મેગા વોટ છે. એ બધી વસ્તુ તમને ખબર જ છે. મોટા એકમો લખો હોય તો કિલો, મેગા, ગીગા, ટેરા લખાય. નાના એકમો લખતા હોય તો મિલી, માઇક્રો, નેનો, પાઇકો, ફેમ્ટો, એટો, એ બધી વસ્તુ ખબર કે નહીં? તો પાવરના મોટા એકમો જો લખવા હોય તો 1 કિલો વોટ બરાબર 10⁻³ વોટ. 1 મેગાવોટ બરાબર 10⁶ વોટ. આવી બધી વસ્તુ તમે લખી શકો છો. પાવરના આ બધા કેવા એકમ થઈ ગયા? મોટા એકમો થઈ ગયા. હવે એક બીજો પણ એકમ છે કિલો વોટ અવર, પણ એ પાવરનો એકમ નથી. ઘણા બધાને કન્ફ્યુઝન હોય તો એ પહેલાં દૂર કરી દો. શું છે તે? હવે જે આપણી પાસે ફોર્મ્યુલા છે, પાવર બરાબર વર્કના છેદમાં સમય. એકમ સમયમાં થતો કાર્ય, તો કાર્ય અંશમાં, સમય છેદમાં, એને પાવર કીધું. તો ડબલ્યુ બરાબર શું થયું? પાવર ઇન્ટુ સમય. સદિશ ગુણાકાર નથી, ખાલી પી ઇન્ટુ ટી છે. ચાલો ડોટ કરી દો એટલે કોઈ પ્રોબ્લેમ ન આવે. ઉપર સદિશ છે જ નહીં કંઈ. તો પાવર અને સમયનો ગુણાકાર કરો તો તમને શું મળે? કાર્ય મળે કે ન મળે? ધારો કે પાવર છે
ધારો કે પાવર છે એને લઈએ આપણે 1 કિલોવોટ. કેટલો લઈ લીધો? 1 કિલોવોટ. અને સમય લખીએ આપણે 1 કલાક. સમય લખીએ 1 કલાક. તો કાર્ય શું થાય? W બરાબર 1 કિલોવોટ ઇન્ટુ 1 અવર. તો W બરાબર શું થઈ ગયું? 1 10 અથવા તો આને આમ લખાય 1 × 1 કિલોવોટ અવર. અને શું લખી શકાય? 1 કિલોવોટ અવર. તો 1 કિલોવોટ અવર છે ને કાર્યનો એકમ છે. પહેલાં તો તને ખબર હોવી જોઈએ કાર્ય અથવા તો ઉર્જાનો એકમ છે. કેનો એકમ છે? કાર્ય અથવા ઉર્જાનો એકમ છે. કયો? 1 કિલોવોટ અવર. કિલોવોટ અવર. હવે ઘણા બધાને એમ હોય કે પાવરનો જ એકમ છે, કિલોવોટ આવી ગયા ને, પણ નહીં, આ એકમ કેનો છે? કાર્યનો એકમ છે. આને તમને કન્વર્ટ કરતા શીખવાડું. જો 1 કિલો એટલે 10³ વોટ થયા. 1 કિલો એટલે 10³ વોટ થયા. અને 1 અવર એટલે 3600 સેકન્ડ થઈ. 1 વોટ અવર એટલે 3600 સેકન્ડ થઈ. સાંભળજો. તો 10³ વોટ એટલે લખાય જૂલ પ્રતિ સેકન્ડ. વોટને લખાય જૂલ પ્રતિ સેકન્ડ. આ થઈ ગયા 3600 સેકન્ડ. સેકન્ડ કેન્સલ થયા. આ 3.6 × 10³ અને 10³ તો આ કેટલા થઈ ગયા? 3.6 × 10⁶. શું વધ્યું? જૂલ. તો આ એક મેં તમને યાદ રખાવ્યું હતું. 1 કિલોવોટ અવર બરાબર 3.6 × 10⁶ જૂલ. તો 1 કિલોવોટ છે એ કાર્યનો એકમ અથવા તો ઉર્જાનો એકમ છે, એ પાવરનો એકમ નથી. લખવું હોય તો લખી નખાય આપણે સાદી ભાષામાં કે કિલોવોટ અવર એ ઉર્જા અથવા કાર્યનો એકમ છે, નહીં કે પાવરનો. આમાં ભલે કંઈ લખેલ ન હોય પણ તમે તમારી જાતે લખી શકો છો. તો આ બધી પાવરની બેઝિક ઇન્ફોર્મેશન હતી. આ એક નવું ફોર્મ્યુલા તમે શીખાજો. બળ અને વેગનો બેનો અદિશ ગુણાકાર તમને પાવર આપે કે જ્યાં FV cos θ. થીટા છે એંગલ બિટવીન F એન્ડ V. F અને V વચ્ચેનો ખૂણો. ઘણા લોકોને એમ થાય કે પહેલાં નવું શીખતા પહેલાં એવું જોઈ લઈએ કે 1 કિલોવોટ અવરની વ્યાખ્યા સર આપવી હોય તો કેવી રીતે વ્યાખ્યા આપી શકાય? 1 કિલોવોટ જેટલા અચળ દળે 1 કિલોવોટ જેટલા અચળ દળે 1 કલાકમાં થતા કાર્યને 1 કિલોવોટ અવર કહે છે. આ વ્યાખ્યા આવડે કે ન આવડે? અને કિલો તમે ઘરે ખબર યુનિટ બોલો છો તો 1 યુનિટ તમે વાપરો ને, આ 1 કિલોવોટ બીજું કંઈ નથી, 1 યુનિટ જેટલી ઉર્જા તમને બતાવે છે. તમે આટલી ઉર્જા વાપરો ને તો એને 1 યુનિટ કહેવાય. 3.6 × 10⁶ જૂલ જેટલી ઉર્જા વાપરો ને તો એને શું કહેવાય? 1 યુનિટ કહેવાય. આ વસ્તુ યાદ રાખજો. અને પાવર માટે ઘણા લોકોને એક એકમ યાદ તમે સાંભળ્યો હશે, હોર્સ પાવર, HP, હોર્સ પાવર. તો હોર્સ પાવર એકમ છે, ઘણી બધા ઉદ્યોગોમાં એમાં બધા યુઝ થાય. પ્લસ આપણે એમ કહેતા હોઈએ કે ભાઈ ગાડીનો પાવર કેટલો છે, તો કે 5 હોર્સ પાવર. તમને ખબર હોય તો ટ્રેક્ટર 55 હોર્સ પાવરના મોટા ટ્રેક્ટર આવે જ છે. તો હોર્સ પાવરનો મતલબ શું થાય? તો 1 હોર્સ પાવર છે, 1 હોર્સ પાવર છે એ તમને 746 વોટ જેટલી ઉર્જા આપતો હોય. મતલબ એટલો પાવર 746 વોટ જેટલો પાવર હોય એને 1 હોર્સ પાવર કહેવામાં આવે છે. સબમર્સિબલ પંપ લેવા જઈએ, આપણે કહેતા અડધાની ગાડી આપો, 5-10ની ગાડી આપો. એ 10ની ગાડી શું છે? 10 હોર્સ પાવરની ગાડી. ગાડી મતલબ મોટર. 10 હોર્સ પાવરનું મોટર આપો, સમજાય છે? તો એ સબમર્સિબલ પંપ છે, એને જનરલી ગામડાના લોકો ગાડી કહેતા હોય. અને 10ની ગાડી કહીએ, 15ની ગાડી કહીએ તો એ 15 છે એ હોર્સ પાવર છે. શું છે? હોર્સ પાવર છે. અને 1 હોર્સ પાવર બરાબર 746 વોટ હોય તો તમારી પાસે 10ની ગાડી હોય તો વિચાર લેવાનો 7460 વોટ પ્રત્યેક સેકન્ડે. 7460 જૂલ પર સેકન્ડ. પ્રત્યેક સેકન્ડે કેટલી ઉર્જા જોઈએ તમારે? 7460 જૂલ જોઈએ 1 સેકન્ડમાં. તો 1 યુનિટ વાપરવામાં કેટલો ટાઈમ લાગે એ પણ તમને કેલ્ક્યુલેશન કરી દો. 3.6 × 10⁶ જૂલ હોય, અથવા આમ તમે કેલ્ક્યુલેશન કરો. 7460 જૂલ માટે 1 સેકન્ડ જોઈએ, તો 3.6 × 10⁶ જૂલ માટે કેટલો સેકન્ડ જોઈએ? તમારી યુનિટ ગણવા હોય તો ગણી શકો તમે. 3.6 × 10⁶ ડિવાઇડેડ બાય 7460. આના પરથી કેલ્ક્યુલેશન કરો. આને કહી દો 3600 × 10⁻3. આમાં કોઈને કંઈ વાંધો? આને કહી દો 7.46 × 10⁻3. કોઈને કંઈ વાંધો? આ બે કેન્સલ થયા. 3600 ભાગ્યા 7.46 કરો. આટલા સેકન્ડે 1 યુનિટ જોઈએ તમારે. તમારી મોટર આટલી સેકન્ડ ચાલે ત્યારે 1 યુનિટ જોઈએ. તમે એમ કહી તમારી ગાડી છે 5 કલાક ગાડી ચાલે તો કેટલા યુનિટ વપરાય? કેલ્ક્યુલેશન કરી શકો. ક્લિયર છે? આમાં કંઈ અઘરું છે નહીં. લેમ્પ હોય એનું પણ કેલ્ક્યુલેશન તમે કરી શકો. ખબર પહેલાં સોના લેમ્પ આવે પીળા કલરના, પહેલાં સોના લેમ્પ આવતા પીળા કલરના, એનો મતલબ શું થાય? કેલ્ક્યુલેશન ઇઝીલી કરી શકો. 100 વોટનો લેમ્પ આવે તમારી ઘરે પાવરનો, પેલો પીળા કલરનો લેમ્પ આવે, આનો મતલબ શું થાય? 100 જૂલ પ્રતિ સેકન્ડ. આનો મતલબ
100 જૂલ ઉર્જા વાપરવા માટે 1 સેકન્ડ જોઈએ મારે. 100 જૂલ ઉર્જા વાપરવા માટે મારે 1 સેકન્ડ જોઈએ. તો 1 યુનિટમાં કેટલી ઉર્જા આવે? 3.6 × 10⁶ જૂલ ઉર્જા વાપરવા માટે કેટલી સેકન્ડ જોઈએ? 3.6 × 10⁶ ડિવાઇડેડ બાય 10⁵ બરાબર 3.6 × 10⁴ સેકન્ડ જોઈએ મારે. હવે આને મિનિટમાં ફેરવવું હોય તો 60 વડે ભાંગી નાખો. કલાકમાં ફેરવવું હોય તો બીજા 60 વડે ભાંગી નાખો. પડી ખબર? આ કેટલા થયા? 36 ને 3 0. 36 100 1 2 1 2. 10 કલાક તમારો લેમ્પ ચાલે ને કયો? આ 100 વોટનો લેમ્પ આવે ને 10 કલાક ચાલે ને એટલે 1 યુનિટ બાળી નાખે. 10 કલાક લેમ્પ એક ધારો તમારો કન્ટિન્યુ ચાલે એટલે 1 યુનિટ બાળી નાખે. ભેજામ ગયું કે નહીં? હવે તો ખબર પડી ગઈ કે નહીં? 10મા ધોરણમાં દાખલા આવતા આવા પણ આપણે કોઈ દિવસ ધ્યાન આપ્યું નથી. અને આવી રીતે શીખવાડતા ન હોય, મને ખબર છે. એકદમ ઇઝી. 100 જૂલે 1 સેકન્ડ તો આટલી જૂલે કેટલા? 1 યુનિટ એટલે કેટલી જૂલ થાય એ રહેવું જોઈએ ખાલી. ચલો ક્લિયર છે? આમાં કોઈ ડિફિકલ્ટી રહેવી જોઈએ નહીં. ઉદાહરણનો 6.11 કાઢો પહેલાં. તમને એવું કીધું મહત્તમ 1800 કિલોગ્રામ સહન કરી શકે એવી લિફ્ટ 2 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. મહત્તમ કેટલું વજન આવી જાય? 1800 કિલોગ્રામ. એમાં વ્યક્તિનું વજન આવી જાય, લિફ્ટનું વજન આવી જાય. ક્લિયર? 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉપર તરફ જાય છે. વિરુદ્ધ દિશામાં ગતિનું ઘર્ષણ બળ 4000 ન્યૂટન લાગે છે. વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગતું જશે. કેટલું લાગે છે? 4000 ન્યૂટન. મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર વોટ અને વોટ્સ પાવરમાં ગણો. હવે પાવરનું ફોર્મ્યુલા તમને ખબર છે? P = FV. P = FV. હવે ખાલી આ તો ફોર્સ છે, ફ્રિક્શનનું નથી હો. ક્લિયર? હવે નીચે તરફ બીજું પણ એક વજન લાગતું હશે mg. એ થશે 18000 ન્યૂટન. ન ખબર પડી. વજન બળી લાગતું હોય કે નહીં? તો કુલ બળ કેટલું થશે? વજન બળ વત્તા ઘર્ષણ બળ. તો વજન બળ કેટલું થયું? 18000. ઘર્ષણ બળ તમને 4000 ન્યૂટન ડાયરેક્ટ આપેલું છે. તો કુલ બળ થઈ ગયું 22000 ન્યૂટન. કુલ બળ કેટલું થઈ ગયું? 22000 ન્યૂટન. તો પાવરનો ફોર્મ્યુલા ડાયરેક્ટ તારી પાસે છે 22000 ને વેગ કેટલો છે? 2. તો જવાબ કેટલો આવ્યો? 44000 વોટ. આ પહેલો આન્સર વોટમાં. બીજા કેમાં માંગ્યો છે? વોટ્સ પાવરમાં માગેલો છે. તો હોર્સ પાવરમાં જોતું હોય તો આપણે બધાને ખબર છે કેટલા વડે ભાંગવા પડે? હમણાં થોડીક વાર પહેલાં કીધું કેટલા વડે ભાંગવા પડે? 746 વડે ભાંગવા પડે. કારણ કે 1 હોર્સ પાવર બરાબર 746 વોટ થાય. 746 1 તો 44000 કેટલા? આનો ફાઇન કરો જવાબ. એટલે જવાબ આવશે તમારો લગભગ 58.98 હોર્સ પાવર. અને એપ્રોક્સિમેટ તમે કરો તો થઈ ગઈ 59 હોર્સ પાવર. આ તારો આન્સર. આમાં કંઈ એટલું બધું છે નહીં. એકદમ ઇઝી. પૂછાવા માટે સારો દાખલો કહી શકાય. કારણ કે ફોર્મ્યુલા બેઝ છે તો નીટમાં આવી શકે. JEEમાં આવે આવું. ચલો હવે આના પછી તો ડાયરેક્ટ સંઘાત ચાલુ થઈ ગઈ. એટલે 6.11 એક જ સ્વાધ્યાયમાં વહી આવો પાછા. યસ, મને સ્વાધ્યાયમાં 6.9 દેખાઈ ગયો. હવે એક ટોપિક બાકી રહ્યો આપણે, એ છે સંઘાત. એક લેક્ચરનું કામ બાકી છે આના પછી થિયરીમાં. પછી ઉદાહરણ સ્વાધ્યાયનો દાખલા એકાદું લેક્ચર અને પછી એકાદું લેક્ચર MCQની પ્રેક્ટિસનો. એટલે આના લેક્ચર આ સિવાયના હજી 3 લેક્ચર લગભગ આવવાના છે મારા ખ્યાલથી. પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે. સ્વાધ્યાયનો કેટલામાં કીધો? 6.9. પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે એટલે U = 0. તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ કરે છે. એ અચળ છે. T સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? સમયના સ્વરૂપમાં આન્સર લઈ આવવાનો. જો આ MCQ બહુ અગત્યના છે. 6.9 અને આના પછીનો 6.10 બંને IMP છે. કારણ કે બેઠા MCQમાં પૂછી શકે. જો ઓપ્શન સહિત છે એટલે મોસ્ટ IMP દાખલા કહેવાય. તમારે પ્રવેગ અચળ રાખવાનો છે. તમારી પાસે એક ફોર્મ્યુલા છે P = FV. બળ અચળ છે એવું નથી કીધું, વેગ અચળ છે એવું નથી કીધું, તમને પ્રવેગ અચળ કીધો. તો તમારી પાસે 2 ફોર્મ્યુલા છે. એક F = ma તો એમાં A અચળ કહી શકાય. અને A = V/T પરથી V = AT. આ બંનેને મૂકી દઉં તો P બરાબર શું થઈ ગયું? ma અને અહીં થઈ ગયું AT. તો આ ફોર્મ્યુલા શું થઈ ગયું? ma²T. હવે તમે આને અચળ કાઢી શકો. શા માટે? કારણ કે પ્રવેગ અચળ છે, દર તો અચળ જ હોય. તો આને તમે અચળ કાઢી નાખો તો P ∝ T થાય. P ∝ T થાય. તને આનો ગ્રાફ પૂછે તો તને ગ્રાફે ખબર પડી જવી જોઈએ. P ∝ T. આને તમે y = mx સાથે સરખાવો તો C = 0 આવે અને ઢાળ આવે આનો ma².
આમાંથી પસાર થશે લાઈન. તમને વધારે ડીપમાં લઈ જાઉં છું. આનો ઢાળ શું આવે? ms². ઉગમ બિંદુમાંથી પસાર થાય કારણ કે c બરાબર 0 છે. અહીંથી તને પૂછે તો તને એ પણ ખબર હોવી જોઈએ. ચાલો ક્લિયર. આના પછીનો જુઓ. એક પદાર્થ અચળ પાવરના, હવે તમને પાવર અચળ આપ્યો છે. અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે. તે સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે? આ વખતે સ્થાનાંતરનું ફોર્મ્યુલા જોઈએ છે. તો આ વખતે હું આ ફોર્મ્યુલા યુઝ નહીં કરું. કારણ કે પ્રવેગ મારે વચ્ચે નડવાનો છે. પ્રવેગની તો કંઈ વાત કરવાની નથી. તો આ વખતે હું ફોર્મ્યુલા યુઝ કરું છું. W બરાબર P ઇન્ટુ T. P બરાબર W/T પરથી. ક્લિયર? હવે સાંભળજો, પાવર તો અચળ જ છે, પરંતુ W બરાબર ડેલ્ટા કે લખી શકાય, કાર્ય ઉર્જા પ્રમેય. અહીં લખી શકાય 1/2m v² - u² = PT. બટ પ્રારંભિક વેગ 0 લખી નાખીએ તો 1/2m v² બરાબર PT થાય. લાગે ને? હવે વેગ મારી પાસે આવી ગયો. વેગનું સંકલન તમને સ્થાનાંતર આપે એટલી તો ખબર પડી. તો વેગને અલગ કરી દેવાનો અહીંથી. v² બરાબર 2PT/m. બંને બાજુ વર્ગમૂળ કાઢો તો v બરાબર √2p/m ઇન્ટુ t. જો આ બધું અચળ છે, બે અચળ, દળ અચળ અને પાવર અચળ. શા માટે? એ તમને કહી દીધું છે, પાવર અચળ છે. ક્લિયર? હવે v બરાબર શું લખી શકાય? dx/dt. ક્લિયર? હવે dt પહેલી બાજુ ગયા. dx બરાબર k t. આનો વર્ગમૂળ કાઢતા ભૂલાઈ ગયો. 1/2 ઘાત થશે. અહીંયા વર્ગમૂળ કાઢી તો ટીનું પણ વર્ગમૂળ નીકળશે ને, એની 1/2 ઘાત થશે. આને કે કહી દીધો મેં, એટલે થોડુંક આપણે આડું ના આવે. જ્યાં કે બરાબર √, એટલે આપણે કંઈ આડું આવે નહીં. એ જરૂરી નથી કાઢવું જ, માત્ર કે લખી નાખો. અહીંયા બંને બાજુ સંકલન કરો. dx બરાબર કે અચળ છે, બારોબર નીકળી ગયા. ટીની 1/2 dt. આનો સળંગ થઈ ગયું x સંકલન કે. આનો જવાબ આવ્યો ટીની 3/2 3/2. ઘાતમાં એકનો વધારો, નવી ઘાતે ભાંગો તો આનો જવાબ આવ્યો x છેદનો છેદ થઈ ગયો અંદર 2/3 કે ટીની 3/2. આટલું તો અચળ જ છે કે નહીં? આટલું પદ અચળ છે. x proportional to ટીની 3/2. આ તારો આન્સર. એમાં ક્યાંક અઘરું છે, થોડું કેલ્ક્યુલેશન વાળું છે, પરંતુ ગોખવાની કંઈ જરૂર નથી. સાબિત તમે કરી શકો છો. MCQ ગોખવા કરતાં તમે ડાયરેક્ટ સાબિત કરી શકો. જે અચળ હોય એ છેલ્લે હોવું જોઈએ આખા પદમાં, એના સિવાય બીજું કંઈ ન રહેવું જોઈએ. અહીંયા એ અચળ હતો તો આખા પદમાં ખાલી એ અચળ, એ દળ હોય તો ચાલે, કારણ કે દળ તો અચળ જ છે. નંબર હોય તો કોઈ ચાલે, કારણ કે નંબર એ અચળ જ હોય. એના સિવાયનું પદ ખાલી સમયવાળું વધવું જોઈએ. આવી રીતે તમે સાબિત કરી શકો. ક્લિયર? ઓકે, હવે જુઓ તમે 6.15 કાઢો. આજે ટૂંકમાં પાવરના બધા દાખલા ફિનિશ કરી દેવા છે. એટલે પાવર ટોપિક જ કંઈ પછી નાનો એવો ટોપિક છે, એટલે ઇઝીલી આજે પૂરો થઈ જશે. ચલો 6.15 જો. એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ 30 મીટર ક્યુબની ટાંકીને, આમાંનો કે આનું વોલ્યુમ છે 30 મીટર ક્યુબની ટાંકીને 15 મિનિટમાં ભરી દે છે. અહીંયા માનો કે નીચે કોઈ મોટર છે, એમાંથી જે પાણી જાય છે આ ટાંકીને સમગ્ર ભરતા માટે કેટલો સમય લાગે છે? 15 મિનિટમાં ભરી દે છે. કેટલી મિનિટમાં ભરી દે છે? 15 મિનિટમાં. જો આ ટાંકી જમીનથી 40 મીટર ઊંચાઈ હોય, આ ડિસ્ટન્સ કેટલું છે? મોટરથી આનું ડિસ્ટન્સ કેટલું છે? 40 મીટર. તો પંપની કાર્યક્ષમતા 30% હોય. કાર્યક્ષમતા એટલે બીજું કંઈ નથી, એફિશિયન્સી છે. શું છે એફિશિયન્સીમાં? ખબર પડે? હું સમજાવું કાર્યક્ષમતા શું છે, પહેલાં એ સમજી લઈએ. ક્વેશ્ચન શું છે? તો કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? પાવર ફાઇન્ડ કરવાનો છે. હવે સાંભળો, એફિશિયન્સી કોને કહેવાય? હું તમને એમ કહું કે હું તમને 2 જૂલ જેટલી ઉર્જા આપું છું. મેં તમને ઇનપુટ કેટલું આપ્યું? મેં તમને ઇનપુટ માનો કે 2 જૂલ આપ્યું. તમે મને આઉટપુટ સામે છે એ 4 જૂલ આપો છો. આઉટપુટ સામે તમે 4 જૂલ આપો છો.
તો આનો મતલબ શું થયો, તમે મને આપેલી, મેં તમને જેટલી આપી હતી એના કરતાં તમે મને ડબલ આપો છો કે નહીં, તો તમારી કાર્યક્ષમતા કેટલી થઈ ગઈ? 200% થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 200% થઈ. આને વચ્ચે ઈટા, શું વચ્ચે? ઈટા. એની સંજ્ઞા આમ છે, લાંબો એન. એની સંજ્ઞા શું છે? લાંબો એન, ઈટા. એને અથવા તો વચ્ચે કાર્યક્ષમતા. માનો કે હું તમને ઇનપુટ 2 જૂલ આપું છું, તમે મને આઉટપુટ 1 જૂલ આપો છો, તો તમે મને અડધું આપો છો કે નહીં, તો તમારી કાર્યક્ષમતા કેટલી થઈ ગઈ? 50%. ક્લિયર છે? માનો કે હું તમને ઇનપુટ 2 જૂલ આપું છું, તમે મને આઉટપુટ સામે 2 જૂલ આપો છો, એટલું જ આપો છો, તો તમારી કાર્યક્ષમતા કેટલી થઈ ગઈ? 100%. હવે સર તમે કંઈક કીધું ફોર્મ્યુલા બનાવી દીધી મને, તો એફિશિયન્સીનું ફોર્મ્યુલા એ જ છે, કાર્યક્ષમતાનો ફોર્મ્યુલા એવું થાય, આઉટપુટના છેદમાં ઇનપુટ મલ્ટીપ્લાય બાય 100. ટકાવારીમાં કાર્યક્ષમતા જોતી હોય તો મલ્ટીપ્લાય બાય 100. અહીંયા આઉટપુટ કેટલા હતા? 4. ઇનપુટ કેટલા છે? 2. તો 4/2 એટલે 2 મલ્ટીપ્લાય બાય 100, 200%. આ ભેજામાં ગયું કે નહીં? તો આને થોડુંક લખવું હોય તો લખી નાખજે કે, એટલે તમને ભેજામાં જાય કે ફોર્મ્યુલા કેવી રીતે સર બનાવેલું છે. ક્લિયર? હવે તમે જુઓ, તમારી પાસે ટાંકીનું કદ છે, ભરવાનું પાણી છે, તો ટાંકીમાં સમાયેલું પાણીનું પહેલાં દળ ગોતી લઈએ. શા માટે? તો તમને જરૂર પડશે. ટાંકીમાં સમાયેલ પાણીનું દળ M બરાબર ρ × V. પાણીની ઘનતા તને ખબર છે 10³ kg/m³, અને આનું કદ કેટલું છે? 30 m³. ગયા તો 30 × 10³ કિલોગ્રામ જેટલું પાણી ટાંકીમાં સમાશે. ક્લિયર? હવે પાવર, આ જે પાવર છે ને, 1 મિનિટ, ચાલો ખાલી પહેલાં પાવર ગોતી લઈએ. પાવર બરાબર શું થાય? W/T. હવે જ્યારે અહીંયા પાણી ઉપર જતું હશે તો એને કેનો સામનો કરવો પડશે? ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરવો પડશે. અને ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ છે, તો સંરક્ષી બળમાં કરવું પડતું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. અરે યાર, સાઈડમાં લખી નાખજો. પાણી જ્યારે ઉપર ચડતું હોય તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં જતું હોય. ગુરુત્વાકર્ષણ બળ સંરક્ષી છે, તો સંરક્ષી હોય તો અહીંયા યુ તમે લખી શકો, mgh/T. હા કે ને? એમ કેટલા છે? 30 × 10³ જી કેટલા છે? તો કે 10. એચ કેટલા છે? તો કે 40 મીટર. અને સમય કેટલો છે? 15 મિનિટ. 15 × 6 = 900. આને તમે સોલ્વ કરો. 15 × 2 = 30. 0 0 કેન્સલ. એટલે આના પોઈન્ટમાં જવાબ આવશે તમારો. કેટલો આવશે? 13.07 સમથિંગ આવતો હોવો જોઈએ, કારણ કે મેં 10 લખ્યા છે. આ લોકોએ 9.8 લઈને કેલ્ક્યુલેશન કર્યું તો 3.07 કિલોવોટ આન્સર આવે. સોરી, 13.07 કિલોવોટ આન્સર આવે. ક્યારે? અહીંયા 10 ને બદલે 9.8 લઈને કરીએ તો. હવે આ જે પાવર છે ને, એ પાવર કયો છે? આ પાવર તમારો એ છે કે જે મોટરને ચડાવવા માટે વપરાય છે. મોટરની મદદથી પાણીને ચડાવવા માટે વપરાય છે. તો અહીંયા મોટરને ચાલુ રાખવા માટે કંઈક તમારે બોર્ડમાં પ્લગ દેવો, સોરી પિન દેવી પડે કે નહીં દેવી પડે? તો અહીંથી તમે જે મોટરને પાવર આપો છો એ ઇનપુટ પાવર છે, જે આપણા મીટરમાં ફરે છે એ. અને અહીંથી પાણી ઉપર ચડાવવા માટે જે પાવરની જરૂર પડી એ આઉટપુટ પાવર છે. હા કે ના? મતલબ તમે આટલું આપો છો, મોટરની કાર્યક્ષમતા 30% જ છે. એનો મતલબ એમ થાય, તમે મોટરને 100 વોટ આપો તો મોટર 30 વોટથી જ કામ કરે. તમે 200 વોટ આપો તો મોટર 60 વોટથી કામ કરે. અરે યાર, ના ખબર પડી. તમને કીધું છે મોટરની કાર્યક્ષમતા કેટલી છે? 30% છે. મોટરની કાર્યક્ષમતા કેટલી છે? 30% છે. તેનો મતલબ શું થાય? તમે એને ઇનપુટ પાવર 100 વોટ આપો ત્યારે એ તમારું 30 વોટનું કામ કરે. હા કે ના? તો આટલું મારે કામ કરવાનું છે. કેટલું કામ છે? આ જે પાવર છે એ તારી જાણકારી ખાતર આઉટપુટ પાવર જ આવ્યો તમારો. શા માટે? કારણ કે પાણી ચડાવવામાં આટલા પાવરની જરૂર પડી. હવે જો બીજું એક, એફિશિયન્સી બરાબર આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. તમારી પાસે કાર્યક્ષમતા તમને ખબર છે 30% છે. કેટલી છે? 30%. અને આને 30% ને લખાય કેમ? 30/100 એટલે 0.30 જ લખાય. કેમ લખાય? ફોર્મ્યુલામાં ટકાવારી નહીં લખવાની. ફોર્મ્યુલામાં ટકાવારી નહીં લખવાની. શું લખવાનું? 30 ને 100 વડે ભાંગી નાખવાનું. આઉટપુટ પાવર કેટલો આવ્યો?
તો કે 13.707 કિલોવોટ મારે પાવર વપરાણો. સોરી, એટલો પાવર મેં ખરેખર મોટરે મને આપ્યો. તો મેં મોટરને ચલાવવા માટે કેટલો પાવર આપ્યો છે એ મારે ગોતવાનું છે. એને કહેવાય ઇનપુટ પાવર. થોડું કોમ્પ્લિકેટેડ છે, પરંતુ સમજી વિચારીને કરશો એટલે થઈ જાય, વાંધો નહીં આવે. 13.07 ભાંગ્યા 0.30 કરશો એટલે આન્સર આવશે 43.56 અથવા 43.6 સમથિંગ આવશે. કેટલો આવશે? પછી 6 ને રાઉન્ડ ફિગર કરશો એટલે 43.6 થઈ જશે. આ ખબર પડી તને? આ વસ્તુ ખૂબ અગત્યની છે. કાર્યક્ષમતા તને પહેલાં સમજવામાં આવવું જોઈએ. કાર્યક્ષમતા 30%નો મતલબ શું હોય કે હું તને 100 વોટ પાવર આપું તો તું 30 વોટથી જ કામ કર. 70% ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામી જાય. ખબર તમારી મોટર ગરમ થઈ ગઈ છે. મોટર ગરમ થઈ ગઈ તો તમે આપેલી ઉર્જા અમુક ટકા પાણી ચડાવવામાં વપરાઈ ગઈ, અમુક ટકા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામી ગઈ. કોઈ પણ વસ્તુ થોડીક વાર પછી ગરમ થઈ જાય એનો મતલબ શું છે? કોઈ પણ વસ્તુ ગરમ થઈ જાય એનો મતલબ શું છે? ત્યાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ. ત્યાં શું ઉત્પન્ન થઈ છે? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ. અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય એટલે અમુક ટકા ઉર્જા તમારી વેડફાઈ જ જાય. અમુક ટકા ઉર્જા તમારી વેડફાઈ જ જાય. બીજામાં કહ્યું કે નહીં? તો તમે 100 કિલોવોટ ઉર્જા આપો, એની કાર્યક્ષમતા 30 હોય, તેનો મતલબ થાય 30 કિલોવોટ તમે વાપરી શકો છો. હવે તમારે જોઈએ છે કેટલી? તો કે 13.07 જોઈએ. તો તમે ખાલી 13.07 આપો તો કામ ચાલે? ન ચાલે. શા માટે? 13.07 તો છે એ ખાલી 30% છે, તો મારે તો 100% જોઈએ છે. એટલે કે એફિશિયન્સી બરાબર આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર. એ ફોર્મ્યુલા યુઝ કર્યો તમે, જે ફાઇન કર્યો એ આઉટપુટ પાવર છે. ઇનપુટ પાવર મારે જોઈએ છે. કાર્યક્ષમતા દેખાય એ ટકાવારીને દૂર કરી નાખવાની, પછી ફોર્મ્યુલામાં મૂકવાની. બીજામાં ગયું છે એકદમ સિમ્પલ છે, એકદમ સિમ્પલ, પરંતુ લોચે ચડાવી દેવો MCQ છે. ભેજામાં જઈએ કે નહીં? ઘણા બધા કીધું ભૂલ શું થાય? આઉટપુટ ભલે અહીંયા હોય એને ઇનપુટ તરીકે લઈ લે. ઇનપુટ વધારે અહીંયા રાખે ને આઉટપુટ અહીંયા રાખે. આટલી તો ખબર પડે કે ન પડે? ભેજામાં જઈએ કે નહીં? જો આની એફિશિયન્સી, હું તમને એમ કહું, આની એફિશિયન્સી 30% હોય તો અહીંથી હું 100 વોટ આપું ને તો અહીંયા કેટલું વાપરે? ખાલી 30 વોટ જ વાપરે. બાકીનું બધું ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે. મોટર ગરમ થઈ જાય. બીજામાં ગયું કે નહીં? ઓકે, હવે જુઓ તમે, સ્વાધ્યાયનો 6.21 છે ને એ હજી પાવરનો જ છે. થોડાક કોમ્પ્લિકેટેડ કેસ બધે થતા જશે. દર વખતે કંઈક નવું નવું આવવાનું છે પાવરના કોન્સેપ્ટ જ, પણ દર વખતે કંઈક નવા લોજિક આવવાના છે. હવે તમે જુઓ, એક પવનચક્કીના પાખિયા એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે. માનો કે પવનચક્કીના પાખિયા છે, આવી રીતે હોય ને પવનચક્કી, તો આનાથી જેટલો એરિયા કવર થાય છે એ એરિયા કેટલો છે? એ જેટલો એરિયા કવર થાય છે. કેટલો એરિયા કવર થાય છે? એ જેટલો એરિયા કવર થાય છે. જો પવન v વેગથી આ વર્તુળને લંબ રૂપે વહેતો હોય, એટલે આમાં તો બારોબર પવન માનો કે આમ જતો હોય, તો આમાં બોર્ડમાં તો કેમ આકૃતિ બનાવી? એટલે બોર્ડમાં છે ને પાખિયા આવી રીતે બતાવું છું. સાંભળજો, 2 પાખિયામાં બતાવું છું. તો અહીં તો મારે બતાવવા કેમ? ત્રીજો આની પાછળ આમ બતાવવું જ થાય. એટલે માનો કે પવન છે, આ એ જ વર્તુળ છે, આ એનો સાઈડ વ્યૂ છે, આ ફ્રન્ટ વ્યૂ છે, આ એનો સાઈડ વ્યૂ છે. હવે પવન છે એને લંબ રૂપે આવી રીતે વહે છે. બારોબારથી હોતે વહેતો હોય, ખાલી એટલું જ ન હોય કે આમાંથી જ વહેતો હોય. પવન આમાંથી આવી રીતે વહે છે. કેટલાના વેગથી વહે છે? v વેગથી વહે છે. કેટલાના વેગથી વહે છે? v વેગથી વહે છે. લંબ રૂપે વહે છે. એક્ઝેક્ટ તમને કહી દીધું, એક્ઝેક્ટ લંબ રૂપે પવન વહે છે. આમ એક્ઝેક્ટ લંબ રૂપે. t સમયમાં કેટલી દળની હવા પસાર થશે? હવા t સમયમાં પસાર થતી હવાનું દળ ફાઇન કરવાનું છે. પહેલો ક્વેશ્ચન શું છે? t સમયમાં પસાર થતી હવાનું. ઓકે, 1 by 1 ક્વેશ્ચન સોલ્વ કરી. આગળ વાંચતા નથી, સોલ્વ કરી નાખીએ. ચાલો, હવે માનો કે અચળ વેગથી હવા વહેતી હોય તો t સમયમાં, સાંભળીએ, t સમયમાં હવા દ્વારા કપાતું અંતર v વેગથી માનો કે d હોય તો v બરાબર d બાય t વિચારો, તો d બરાબર શું થઈ જાય? v ઇન્ટુ t. આટલું અંતર કાપી નાખે કે નહીં? t સમયમાં માનો કે અંતર છે આટલું છે, આટલું અંતર કાપી નાખ્યું, તો આટલું જે આખું બન્યું આપણા ગોળ જ છે, તો એ કદ બન્યું કે નહીં? ફોર એક્ઝામ્પલ તમે વિચારો, અહીંથી હવા આવે છે, આમ બારોબાર હવા આવે છે, t સમયમાં હવાએ આખો સિલિન્ડર બનાવ્યો કે ન બન્યો? આ સિલિન્ડર આટલો બનાવ્યો કે નહીં સિલિન્ડર? તો
તો એટલી હવા ટી સમયમાંથી પસાર થઈ એનું આપણે દળ જોઈએ છે. તો દળ જોતું હોય તો ઘનતા ગુણ્યા કદ કરવું પડે કે નહીં? ઘનતા ગુણ્યા કદ, અને કદ બરાબર શું થાય? એટલો એરિયા, એ જેટલો એરિયા અને ડી જેટલી લંબાઈ. આ ખબર પડી કે ન પડી તમને? એ જેટલો એરિયા અને ડી જેટલી લંબાઈનું જે ભૂંગળું આખું બને છે હવાનું, એટલું દળ તારે જોઈએ છે. કદ બરાબર શું થાય? એરિયા ગુણ્યા લંબાઈ. રો એ ડી દેખાઈને મૂકી દો વીટી. આ તારો પહેલો આન્સર. રો એ વીડી. તારી પાસે જો છેલ્લે બધી ઘનતા ને એવું બધું આપેલું જ છે, કેલ્ક્યુલેશન કરવું એનાથી કરી શકો. રો મૂકો, એ મૂકો, વી મૂકો, ટી મતલબ ટી સમયમાં કીધું તો ને ટી કેટલી છે તને કીધું નથી, તો આ જ આન્સર લખી નાખીએ આપણે. આના સ્વરૂપમાં જ રાખીએ આન્સર. બીજું, હવાની ગતિ ઉર્જા કેટલી થશે? બીજો ક્વેશ્ચન છે. હવાની ગતિ ઉર્જા કે તારી જાણકારી કહી દઉં, તારી જાણકારી ખાતે કહી દઉં. અહીંયા હવા છે એ પવનચક્કીને ઇનપુટ ઉર્જા આપે. અરે યાર, પવનચક્કીના કિસ્સામાં ઇનપુટ શું હોય? પવનચક્કીના કિસ્સામાં ઇનપુટ શું હોય? હવાની ગતિ ઉર્જા. હવા જેમ વધારે વેગથી વહેતી હોય એમ પવનચક્કી વધારે વેગથી ફરે. તો હવાની ગતિ ઉર્જા જેમ વધારે હોય એમ પવનચક્કી વધારે ફરે કે નહીં? તો અહીંયા ઇનપુટ શું હોય? હવાની ગતિ ઉર્જા હોય. અને પવનચક્કીના કિસ્સામાં આઉટપુટ શું હોય? વિદ્યુત ઉર્જા હોય. તમારી હવાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. એટલું તો ખબર પડે કે નહીં? આ સિમ્પલ લોજિક છે. તો હવાની ગતિ ઉર્જા છે એ ફાઇન કરવી હોય તો 1/2 એમ વી સ્ક્વેર. 1/2 ના 1/2 એમ વી સ્ક્વેર દેખાય અહીંયા, રો સ્ક્વેર એ સ્ક્વેર વી સ્ક્વેર ટી સ્ક્વેર. તો શું જવાબ આવ્યો? 1/2 એમ રો સ્ક્વેર એ સ્ક્વેર. સોરી ભૂલ કરી. વી સ્ક્વેર બરાબર કે એમ બરાબર મૂકવાના છે ને ભાઈ? એમ બરાબર શું મૂકશું? રો એ વીટી ઇન્ટુ વી સ્ક્વેર. તો શું થયું? 1/2 રો એ ટી વી ક્યુબ. આ થઈ ગઈ તારી ગતિ ઉર્જા, જે ખરેખર આપણા માટે તને એ પણ ખબર છે શું છે? ઇનપુટ છે. શું છે? ઇનપુટ છે. તમને એવું કીધું કે પવનચક્કીની પવન ઉર્જાની 25% વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. ગતિ ઉર્જાનું કેટલું રૂપાંતરણ કરે? વિદ્યુત ઉર્જામાં 25%. તો એનો મતલબ એવું થઈ ગયું એની કાર્યક્ષમતા છે 25%, બોલે તો 0.25. 100 વોટ જેટલી ઉર્જા આપો તો એ 25 વોટનું રૂપાંતર થશે. 100 જૂલ જેટલી ઉર્જા આપો તો એ 25 જૂલનું ઉર્જા 25 જૂલ તમને આઉટપુટ ઉર્જા આપે. 25%નો મતલબ એવો જ થાય ને. તો હવે તમને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે એની કિંમત તને આપી દીધી છે 30 મીટર સ્ક્વેર. વી તમને આપી દીધા છે 36 કિલોમીટર પ્રતિ કલાક. 18 દુ 36, 5 દુ 10. 10 મીટર પ્રતિ સેકન્ડ. ફેરવી નાખ્યો, ખબર પડી? હવાની ઘનતા તને આપી દીધી 1.2 kg પર મીટર ક્યુબ. તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન કરશે? હવે પહેલાં તો ઈટા બરાબર આઉટપુટના છેદમાં ઇનપુટ. તો મારે પહેલાં તો આઉટપુટ જોઈએ. તો ઈટા ઇન્ટુ ઇનપુટ. ઈટા કેટલા છે? 0.25. ઇનપુટ કેટલું છે? આ ઇનપુટ થઈ ગઈ ને, તો ડેટા મૂકો. 1/2 રો એ વીનો ઘન ઇન્ટુ ટી. ચાલો 0.25 એટલે 1/4. આ 1/2 રો દેખાય ત્યાં 1.2 એટલે 12/10. એરિયા દેખાય ત્યાં 30. વીનો ઘન દેખાય ત્યાં 10નો ઘન અને ઇન્ટુ ટી એમનો રહેશે. ટી કોઈ હળી નહીં કરવાની. 10 તેરી 30, 4 તેરી 12, 3 તેરી 9, 9 ભાગ્યા 2, 4.5 ગુણ્યા 10⁻³ ટી થયા. આ આઉટપુટ આવ્યું, આઉટપુટ પાવર. નહીં સોરી, આઉટપુટ પાવર તો ન કહેવાય, આને કહેવાય આઉટપુટ એનર્જી. કારણ કે આ ઇનપુટ એનર્જી હતી ને, ગતિ ઉર્જા હતી. તો આઉટપુટ એનર્જી ફોર્મ્યુલા દરેક વખતે અલગ અલગ તમે બદલાવી શકો. આઉટપુટ એનર્જીના છેદમાં ઇનપુટ એનર્જી. આઉટપુટ પાવર હોય તો આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર. તને એમ ખબર ન પડે તો એકમ પરથી તમે ચેક કરી શકો. જો
આનો એકમ તમે ફાઇન કરો. આ તો ગતિ ઉર્જાનો જ ફોર્મ્યુલા છે, મને ખબર જ છે. 1/2 mv સ્ક્વેર એટલે ડાયરેક્ટ જૂલમાં જ છે. બાકી તમે ઘનતાનો એકમ મૂકો. આ તમે બુદ્ધિનું પ્રદર્શન કર્યું, એનો મતલબ એવો થાય. શા માટે? કારણ કે અહીંયા તમે કિંમત મૂકી તો આનો એકમ તો જૂલ જ હોય કે નહીં, તો આઉટપુટ ઇનપુટ જૂલમાં હોય, આને કાંઈ એકમ ન હોય તો આઉટપુટ જૂલમાં જ આવે કે નહીં, અને એ જૂલમાં આવે એનો મતલબ એવો થઈ ગયો કે આ તમારી એનર્જી છે. આ તમારી એનર્જી છે. તો મને આન્સર પૂછ્યો છે પાવર. તો પાવર બરાબર શું થાય? પાવર બરાબર શું થાય? કાર્યના છેદમાં સમય. હવે કાર્ય લખો કે એનર્જી લખો, બેનો એકમ સેમ જ છે કે નહીં? અહીંયા વર્ક બાય સમય લખો કે એનર્જી બાય સમય લખો, તો આઉટપુટ એનર્જી કેટલી આવી હતી? 4.5 × 10³ જૂલ છેદમાં ટી. આ સેકન્ડમાં આવશે, ટી કેન્સલ થયા, તો 4.5 × 10³ આ તારો આન્સર આવ્યો વોટમાં. આ તારો પાવર મળી ગયો. આને કિલોવોટમાં કન્વર્ટ કરી શકો. 4.5 કિલોવોટ, 10³ ને કિલો કહી દે. પેજામાં ગયું. એમસીક્યુ થોડો કોમ્પ્લિકેટેડ છે. એમસીક્યુ થોડો કોમ્પ્લિકેટેડ છે. એને એમસીક્યુ અહીં સુધી પણ તમને પૂછી શકે. તને એમ કહી દીધું હોય રો આપી દે, એ આપી દે, વી આપી દે, તને એમ કે 2 સેકન્ડમાં પસાર થતી હવાનું દળ કેટલું થાય? 2 સેકન્ડમાં પસાર થતી હવાનું દળ કેટલું થાય? તો આ ફોર્મ્યુલામાં ટી બરાબર 2 લખવા પડે. અહીંયા તમને સમય ક્યાંય આપેલો નથી, એટલે છેલ્લે સમય કેન્સલ થયા. બીજામાં ગયું. ગતિ ઉર્જા પૂછી શકે તને ખાલી અહીંથી. દળ ફાઇન કરી લો, અહીંથી ગતિ ઉર્જા ફાઇન કરો, સમય તને 2 સેકન્ડ આપી દે. લાગે ને? એવી રીતે તને સમય 2 સેકન્ડ આપી દે તો આઉટપુટ ઉર્જા પણ તને મળી શકે. બીજામાં જાય કે થોડા ઘણા વેરિએશન આમાં આવી શકે. તો એમસીક્યુ થોડોક અત્યારે ભલે ક્વેશ્ચન લેન્ધી છે, પરંતુ આ બધું લખી નાખજે. પવનચક્કીના કિસ્સામાં શું ઇનપુટ હોય, શું આઉટપુટ હોય, અને વ્યવસ્થિત ધ્યાન દઈને સમજશો એટલે પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, હવે 6.22 સમગાડો. 2 દાખલા બાકી છે હવે, 6.22 અને 6.23. પછી પાવરનું કામ એનસીઆરટી લેવલ પર પૂરું થઈ જશે. ખરેખર આમ તો એમસીક્યુની પ્રેક્ટિસમાં પણ આમ એટલું બધું કાંઈ છે જ નહીં. જેવા એમસીક્યુ એનસીઆરટીમાં આપ્યા એના કરતાં તો ઇઝી જ બનશે, કારણ કે આ બહુ હેવી લેવલના એમસીક્યુ તમને એનસીઆરટીમાં જ આપી દીધા છે. તમને એવું કીધું, વજન ઓછું કરવા માગતી અથવા તો ડાયટિંગ કરતી એક વ્યક્તિ 10 કિલોગ્રામ દોડીને 1000 વખત દરેક વખતે 0.5 મીટર જેટલું ઉંચકે છે. આ કેટલું દોડ છે? 10 કિલોગ્રામનું દળ છે, એને 0.5 મીટર સુધી ઉંચકે છે. કેટલી વખત? 1000 વખત. હવે તમે વિચારો તો વ્યક્તિને કેટલી એનર્જીની જરૂર પડે? વ્યક્તિને 1000 વખત બ્લોક ઉપર લઈ જવા માટે જરૂરી ઉર્જા કેટલી જોઈએ? સ્થિતિ ઉર્જા જેટલી ભાઈ, કારણ કે વ્યક્તિએ કરેલું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. સર કેમ સ્થિતિ ઉર્જા સ્વરૂપે? કારણ કે સરકસી બળની વિરુદ્ધમાં કાર્ય કરો છો. કેમ સર સરકસી બળ? કારણ કે ગુરુત્વાકર્ષણ બળ છે. હા કે ના? એક વખતમાં mgh, પરંતુ આ તો આવું તો 1000 વખત કરે છે. તો દળ કેટલાનું છે? 10 કિલોગ્રામ. જી કેટલા છે? 10. હાઇટ કેટલી છે? 1/2 × 1000. તો 2 × 5 = 10, 50,000 જૂલ જેટલી ઉર્જાની જરૂર પડે વ્યક્તિને. બોડીમાંથી કેટલી ઉર્જા વાપરવી પડે એને? 50,000 જૂલ જેટલી ઉર્જા વાપરવી પડે. આગળ વાંચો. ધારો કે તેની જેટલી વખત દળને નીચે લાવે તેટલી વખત સ્થિતિ ઉર્જાનો વ્યય થાય છે. વોટેવર, ચાલો. તેની ગુરુત્વાકર્ષણ બળ વડે વિરુદ્ધમાં કેટલું કાર્ય કરે? આટલું કાર્ય કરે. આ તારો આન્સર પહેલો. ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. ક્લિયર? ખોરાકમાંથી અથવા તો ફેટ, ચરબીમાંથી 1 કિલોગ્રામ દીઠ 3.7 જૂલ ઉર્જા મળે. સાંભળજો, તમને ફેટ છે, 1 કિલોગ્રામ ફેટ બર્ન થાય, 1 કિલોગ્રામ ફેટ ઓગળે, તો એમાંથી તમને કેટલી ઉર્જા મળે? 3.8 × 10⁷ જૂલ જેટલી ઉર્જા મળે, જેનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર માત્ર 20% દરે થાય છે. મતલબ આ જેટલી ઉર્જા મળે ને એની 20% ઉર્જા તમે ખાલી વાપરી શકો. ના ખબર પડી? તમને 1 કિલોગ્રામ ફેટમાંથી આટલી ઉર્જા મળે, પરંતુ એક્ઝેક્ટ તમે બધી ઉર્જા વાપરી શકતા નથી. આપણા બોડીની એફિશિયન્સી કેટલી આપી? 20%. તો વાપરવા લાયક ઉર્જા, કેટલી છે? 3.8 × 10⁷ જૂલના 20%. તો આને તમે કેલ્ક્યુલેશન કરો. 3.8 × 10⁷, 20/100, 38 × 2 = 76, 76 × 10⁵ થઈ. 10⁷, 20/100, 20 × 50, 10⁵ થઈ ગઈ, 20 × 30 = 60.
76 ગુણ્યા 10⁵ યસ, આટલી જૂલ તમે ઉર્જા વાપરી શકો. 1 કિલોગ્રામ ફેટનું બંધ થાય તો આટલી ઉર્જા તમે વાપરી શકો. ક્લિયર? મતલબ જો મારે આટલી ઉર્જા વાપરવી હોય તો મારે 1 કિલોગ્રામ ફેટ બંધ કરવું પડે. આટલી ઉર્જા વાપરવા માટે મારે 1 કિલોગ્રામ ચરબી ઓગાળવી પડે, પરંતુ મારે વાપરવાની કેટલી છે? આટલી છે. તો આટલા માટે કેટલી ચરબી ઓગળે? ક્લિયર? ઉર્જા અને ચરબી આપણી ભાષામાં એમસીક્યુ સોલ્વ કરીએ છીએ આપણે, દર્પણમાં જેમ લખ્યું હોય તે. આપને કેમાં મજા આવે? તો કે 76 ગુણ્યા 10⁵ જૂલ ઉર્જા વાપરવી હોય તો 1 કિલોગ્રામ ચરબીની જરૂર પડે. તો મારે વાપરવાની કેટલી છે? 50,000. તો કેટલી ચરબીની જરૂર પડે? 50,000 જૂલ. 76 ગુણ્યા 10⁵ જૂલ ગુણ્યા 1 કિલોગ્રામ. આન્સર આવશે આનો કિલોગ્રામમાં. ક્લિયર? અને જો તમને એવું લાગતું હોય તો આને એમ લખે 5 ગુણ્યા 10⁴ જૂલ. જૂલ જૂલ કેન્સલ થઈ ગયા. ચાલો આને લખાય 10⁵ ગ્રામ લખી નખાય છેદમાં 76 ગુણ્યા 10⁵. ઉપર છે. હવે આનું કેલ્ક્યુલેશન કરવાનું છે, ભાઈ કરી નાખશો. 5 ગુણ્યા 10⁷ ડિવાઇડેડ બાય 76 ભાગ્યા 10⁵. એટલે 5 ભાગ્યા 76 કરો તો જવાબ કેટલો આવે? પોઈન્ટ. આને તમે સોલ્વ કરશો ને એટલે ઉપર થશે 10⁵ અને 5 ભાગ્યા 76 કરશો, આ જવાબ આવશે તારો ગ્રામમાં. અને ફાઇનલ આન્સર 100 વડે મલ્ટીપ્લાય કરી નાખશો તો 6.4 ગ્રામ આજુબાજુ આવશે. કંઈ તમને એમ હોય કે સર મેં તો 10 કિલોગ્રામનો બ્લોક છે, ખબર ડમ્બેલ મારે 10 કિલોગ્રામના, આ એના જેવું થયું. એક્ઝેક્ટ ડમ્બેલનો જ એક્ઝામ્પલ છે. સમજો, ડાયટિંગ કરતી એક વ્યક્તિ છે, 10 કિલોગ્રામનું ડમ્બેલ છે, 1000 વખત આવી રીતે કરે છે. એટલે જો અડધો મીટરનો હાથ નીચે જમીનથી ઉચાર્યો, ટેબલ પર બેઠા બેઠા વિચારો અડધો મીટરનો હાથ આમ કરે છે, 1000 વખત કરે. કેટલી વખત? 1000 વખત કરે તો ખાલી ચરબી કેટલી વપરાય? 6.4 ગ્રામ વજન ઘટે. એક દીમાં વજન નથી ઘટતા, ખબર પડે કે નહીં? આવીને દરરોજ ધડ 1000 વખત કરીને ઘરે વહી જાઓ તો એમ કંઈ વજન તમારો ઘટી જાય નહીં. આ ડેટા સાચા જ હોય, કારણ કે એ લોકોએ વૈજ્ઞાનિકના આધારે, વૈજ્ઞાનિક સ્ટેટમેન્ટ જે કંઈ હોય એના આધારે બનાવેલા ડેટા હોય, તો 99% ડેટા આપણે સાચા ગણી શકીએ. હવે તમે એક દિવસ જીમમાં જાઓ, 1000 વખત આમ કરીને વહી આવો તો એટલું કરીને આવવાથી વજન કેટલું ઘટે? ખાલી ચરબી કેટલી ઓગળે? 6.4 ગ્રામ ચરબી તમારી ઓગળે. એ 10 કિલોગ્રામનો બ્લોક હોય, 10 કિલોગ્રામનો 1000 વખત તો થાય નહીં. એટલે છોકરીને સીન નાખવા માટે 100 ગ્રામનું ડમ્બલ લઈને આમ કરતો હોય જીમમાં. અમે જોયેલા છે. જ્યારે હું બહાર હતો, સુરત હતો, ત્યારે અમે જોતા કે ભાઈ જીમની જ્યારે બારી હોય તો નીચેથી આમ કેવું આમ શાક માર્કેટ જેવો માહોલ હોય, લેડીસોને શાકભાજી લેવાનો ટાઈમ હોય, ઉપર જીમમાં બારીને બેઠા બેઠા આમ 100 ગ્રામનું ડમ્બેલ લઈને આમ કરતો હોય, નીચે બતાવતો હોય. ભાઈ કોઈ તારા આમ જોતું નથી, રહેવા દે ને ભાઈ. સમજાય છે? કંઈ નહીં. ચાલો, તો આ દાખલામાં કંઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. હવે એના પછીનો દાખલો જોવો. તમે જોયું જેટલા બી પાવરવાળા દાખલા આવ્યા ને એમાં એફિશિયન્સી બધામાં આવી. અહીંયા પણ એફિશિયન્સી જ થઈ. તમે જોયું? 20% તમે વાપરી શકો. અને તમે આવી રીતે કરી શકતા હતા. આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ, આ બેનો મલ્ટીપ્લાય કરે તો આઉટપુટ તને મળે. હા કે ના? તો એના કરતાં ડાયરેક્ટ આવી રીતે કરી નાખો. બધી અલગ અલગ મેથડ છે, ખાલી નોર્મલ મેથેમેટિક્સ છે, બીજું કાંઈ છે નહીં. આના પછીનો દાખલો જો, આ ચેપ્ટરના એનસીઆરટીના લેવલ પ્રમાણે છેલ્લો દાખલો 6.23, એ પણ પાવરનો જ છે. એક મોટું કુટુંબ 8000 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે. ત્રેવીસમો દાખલો છે. કુટુંબ દ્વારા, આમાં એને બહુ બેઝિક લેવલે લખવું પડે આપણે. 8 કિલોવોટ, આને મતલબ એમ લખાય 8000 જૂલ પર સેકન્ડ. પ્રત્યેક સેકન્ડે કુટુંબને 8000 જૂલ જેટલી ઉર્જાની જરૂર પડે છે. મતલબ 4 અલગ અલગ લેમ્પ હોય તો 100ના 4 લેમ્પ હોય તો 400 એના, 4 પંખાના, 2 ફ્રીજના, વોશિંગ મશીનના, એવા વોટેવર. સમજાઈ ગયું? બધું કેલ્ક્યુલેશન કરતા એક સેકન્ડે કેટલા ઉર્જાની જરૂર પડે છે? 8000 જૂલ ઉર્જાની જરૂર પડે છે. સમક્ષિતિજ સપાટી પર સૂર્ય ઉર્જા સીધી એક ચોરસ મીટર સ્ક્વેર પર, 1 મીટર સ્ક્વેરનું ચોરસ છે, 1 મીટર આમ 1 મીટર આમ, તો આનો એરિયા કેટલો થઈ ગયો? 1 મીટર સ્ક્વેર ઉપર જ્યારે સૂર્ય ઉર્જા આપાત થઈ છે તો સૂર્ય ઉર્જા કેટલી, કેવી રીતે આપાત થઈ એ પણ તમે જુઓ. સૂર્ય ઉર્જા 200 વોટ. આનો મતલબ શું થાય? સૂર્ય ઉર્જા પ્રત્યેક સેકન્ડે 200 જૂલથી મળે છે. પ્રત્યેક સેકન્ડે 200 જૂલ ઉર્જા આપાત થાય છે. આનો મતલબ પણ તને લખી દઉં.
પ્રત્યેક સેકન્ડે આપાત થતી સૌર ઉર્જા 200 જૂલ. બીજામાં ગયું. જો આની 20% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થઈ શકતું હોય, જો અહીંયા પણ ટકાવારી એવી, તો આટલી ઉર્જા આપાત થાય એમાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થતી ઉર્જા કેટલી છે? 200 જૂલ પ્રતિ સેકન્ડ. 200 20%. એટલે 200 જૂલ હતી પ્રત્યેક સેકન્ડે લીખો. 220% તમે આપાત ઉર્જામાં રૂપાંતરણ થતી હોય તો 200 × 20/100 કેટલી ઉર્જાનું રૂપાંતરણ થયું? 40 વોટ જેટલી ઉર્જાનું રૂપાંતરણ થયું. અથવા તો આને કહેવાય 40 જૂલ પ્રતિ સેકન્ડ. મતલબ પ્રત્યેક સેકન્ડે 40 જૂલ જેટલી ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. ના ખબર પડી. 200 જૂલ પ્રતિ સેકન્ડ, પ્રત્યેક સેકન્ડે 200 જૂલ ઉર્જા સૂર્ય ઉર્જા આવે, એમાંથી સોલારની પ્લેટ છે ખાલી કેટલી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકે? 40 જૂલનું. કેટલું? 40 જૂલનું. ક્લિયર? હવે ક્વેશ્ચન તમને આવો છે, 8 કિલોવોટ મેળવવામાં વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ થઈ શકતું હોય તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ? કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ? આનો મતલબ એવો થયો કે પાવર અને એરિયા સાંભળીએ. હવે 1 મીટર સ્ક્વેરનો એરિયા હોય તો પ્રત્યેક સેકન્ડે તમને કેટલી ઉર્જા મળે? 40 જૂલ જેટલી ઉર્જા મળે. ના ખબર પડી. ભલે 200 જૂલ જેટલી આપાત થતી હતી, પરંતુ વિદ્યુત ઉર્જામાં કેટલી રૂપાંતરણ થઈ? ખાલી 40 જૂલ. એટલે કે 40 વોટ જેટલો પાવર જોઈએ તારે તો 1 મીટર સ્ક્વેરનો એરિયા જોઈએ. કેટલો એરિયા જોઈએ? 1 મીટર સ્ક્વેરનો. મારે જોઈએ કેટલી? 8000 વોટ જોઈએ તો કેટલો એરિયા જોશે? 200 મીટર સ્ક્વેરનો એરિયા જોઈએ. કેટલો એરિયા જોશે? 200 મીટર સ્ક્વેરનો એરિયા જોશે. ક્વેશ્ચન, આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો. ઘરનો છાપરો કેટલો મોટો હોવું જોઈએ? એક કામ કરો, આને ચોરસ છાપરો માની લઈએ આપણે. તો આને લંબાઈ કહી દો, આને લંબાઈ કહી દો, તો એરિયા બરાબર L² અને L² બરાબર કેટલા થઈ જાય? 200 મીટર સ્ક્વેર. હા કે ના? તો L બરાબર શું થઈ ગયું? એક બાજુની લંબાઈ કેટલી થઈ ગઈ? √200. √200 કરો 14 196. 14 પોઈન્ટ સમથિંગ કેટલા થયા? 14.14. દરેક છાપરાની લંબાઈ 14.14, છાપરાની લંબાઈ અને પહોળાઈ 14.14 મીટર હોવી જોઈએ. 14.14 મતલબ તમારે છે છાપરું જોઈએ એ કેટલાનું જોઈએ? એ લગભગ 14x14 નું છાપરું જોઈએ. 14 મીટર આમ અને 14 મીટર આમ. 14 મીટર હો, એટલે 42 નહીં પણ લગભગ 45 ફૂટ જેટલું આમ અને 45 ફૂટ જેટલું આમ. એટલું મોટું છાપરું જોઈએ. 45x45 નું મકાન જોઈએ. અને હોઈ શકે, કારણ કે આટલું બધું મોટું કુટુંબ રહેતું હોય, આ વપરાશ કંઈ ઓછો ન કહેવાય. તમે વિચારો તો ખરા, તમારા 100 વોટનો બલ્બ હોય એ પ્રત્યેક સેકન્ડે 100 જૂલ પ્રતિ સેકન્ડ, પ્રત્યેક સેકન્ડે 100 જૂલ ઉર્જા વાપરે. તો આવા તારે 80 બલ્બ એક સાથે ચાલુ હોય ને, ઓલા પીળા કલરના લેમ્પ નતા આવતા 10 રૂપિયા વાળો, એવા 80 બલ્બ એક સાથે ચાલુ હોય ને ત્યારે એક સેકન્ડમાં 8000 જૂલ ઉર્જા વપરાય. હવે 80 બલ્બ તો કોઈ દી આપણી ઘરે મેક્સિમમ એક હોય તોય મમ્મી રાડું નાખતા, ભાઈ પેલો પીળો લેમ્પ બંધ કરીને ભાઈ બહુ બિલ આવે છે. સાવ ખબર ને, પીળા લેમ્પનું બિલ બહુ વધારે આવતું, કારણ કે 100 વોટનો બલ્બ છે. ઓલી જે CFL ટ્યુબો આવે સફેદ રંગની, જે LED ટ્યુબોની બધી આવે, કેટલા વોટની આવે? 15 વોટ, 5 વોટ, 10 વોટ, એવી બધી વોટ આવે. એકદમ નાના નાના, એટલે એટલો બધો પાવરનો વપરાશ થાય નહીં. લગભગ 20માં ભાગનો થઈ ગયો. 5 વોટનો લેમ્પ હોય, 5 વોટનો LED લેમ્પ હોય, ઓલું 100 વાપરે, જ્યારે આ 5 વાપરે, લગભગ 20માં ભાગનું બિલ તમારું ઘટી ગયું. પ્રત્યેક સેકન્ડે 20માં ભાગનું બિલ તમારું ઘટી ગયું. ભેજામાં ગયું કે નહીં? તો NCERTમાં ઉદાહરણ અને પાવરના રિલેટેડ સ્વાધ્યાયના પાવરના રિલેટેડ જેટલા બી દાખલા હતા બધા જ દાખલા આજે આપણે કવર કરી લીધા છે. હવે જે પેલો નાનો ટોપિક હતો ને ઉર્જાના જુદા જુદા પ્રકારો, એ આજે જ પૂરો કરી દઈએ. એમાં કંઈ એટલું બધું છે નહીં, ખાલી વાંચવાનું છે તમારે. હવે ઉષ્મા ઉર્જા કોને કહેવાય? મેં તમને થોડીક વાર પહેલાં કીધું એમ કે જ્યારે ઘર્ષણ થતું હોય તો ઘર્ષણને કારણે અમુક ઉર્જાનો વ્યય થતો હોય. અમુક ઉર્જાનો વ્યય થતો હોય તો એ વ્યય ઉષ્મા ઉર્જા સ્વરૂપે થતો હોય અને પદાર્થ તમારો ગરમ થઈ જાય. સબમર્સિબલ, હમણાં મેં તમને પંપની વાત કરી, એની કાર્યક્ષમતા 30% 40% જેટલી લઈએ તો 100 જૂલ જેટલી તમે એને ઉર્જા આપો છો તો એ 40 જૂલ એનું તમે કાર્યમાં રૂપાંતરણ કરી શકો છો, એટલું તમને આઉટપુટ મળે. તો બાકીની 60 જૂલ ક્યાં ગઈ? એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે. મતલબ તમારી મોટર છે એ ગરમ થતી હોય છે તો એ થઈ ગઈ ઉષ્મા ઉર્જા તમારી. સમજાય છે? શિયાળામાં તમે હાથને ઘસીને કાર્ય કરો
અને હાથ ગરમ થઈ જાય તો તમે કરેલું કાર્ય ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થઈ ગયું. બીજામાં જાય શિયાળામાં જ્યારે આપણે હાથ ઘસીએ તો આપણે જે કાર્ય કરીએ છીએ કેમાં રૂપાંતરણ થઈ જાય છે? ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય છે. પછી કોલસાના દહનથી કોલસો એટલે રાસાયણિક ઉર્જા થઈ એક પ્રકારની. કોલસામાં ઉર્જાથી આપણે જે પાણી ગરમ કરીએ છીએ તો એ ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થઈ ગયું. એક પ્રકારની ઉર્જાનું બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ થતું જ હોય એને તમે ઉર્જા સંરક્ષણ કહેતા હતા. ઉર્જા સંરક્ષણ શું હતું? ઉર્જાનો નાશ થતો નથી કે નવી ઉર્જા ઉત્પન્ન થતી નથી. એક ઉર્જાનું બીજા ઉર્જામાં રૂપાંતરણ કરી શકીએ છીએ. તમે હાથ વડે જે કાર્ય કરો છો તમે જે જૂલમાં ઉર્જા આપી એનું કેમાં રૂપાંતરણ થઈ ગયું? ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થઈ ગયું. સબમર્સિબલ પંપને તમે વિદ્યુત ઉર્જા આપો છો તો એનું કેમાં રૂપાંતરણ થઈ ગયું? ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થયું. પ્લસ પાણી ચડાવવામાં જે ઉર્જા વપરાઈ ગઈ એમાં વપરાઈ ગઈ. બીજામાં જઈ છે તો ઉષ્મા ઉર્જા તમને ખબર છે. રાસાયણિક ઉર્જા છે કોલસા સાથે સંકળાયેલી, પેટ્રોલ છે, ડીઝલ છે, લાકડું છે, આવી બધા વસ્તુઓના દહનને કારણે જે ઉર્જા મળે છે એને કહે તમે રાસાયણિક ઉર્જા કહો છો. હા કે ના? રાસાયણિક ઉર્જા બે પ્રકારની હોય. લગભગ તમે કેમિસ્ટ્રીમાં શીખી ગયા છો, ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક. ઉષ્મા ક્ષેપક કોને કહેવાય? કે જેમાં ઉષ્મા મુક્ત થતી હોય. ફોર એક્ઝામ્પલ, પ્રક્રિયક કરતાં માનો કે પ્રક્રિયક એ છે અને નિપજ બી છે. પ્રક્રિયકની ઉર્જા નિપજ કરતાં વધારે હોય તો કંઈક ઉર્જા એમાંથી મુક્ત થાય. પ્રક્રિયકની ઉર્જા નિપજ કરતાં કંઈક વધારે હોય તો કંઈક ઉર્જા મુક્ત થાય. બે બાજુ ઉર્જાનું બેલેન્સ તો રહેવું જોઈએ કે નહીં? તો એને કહીએ આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. અને ઉષ્મા શોષક એટલે શોષણ થશે ઉષ્માનું. એટલે પ્રક્રિયકની ઉર્જા કંઈક ઓછી હોય કે જેથી કરીને નિપજ સુધી પહોંચી શકે એમ જ ન હોય તો એને કંઈક તમારે ઉર્જા આપવી પડે એટલે કે અને ઉષ્માનું કીધું શોષણ. તો ઉષ્મા ક્ષેપક છે, ઉષ્મા શોષક છે. રાસાયણિક પ્રક્રિયા તમને ખબર છે, પેટ્રોલ, કોલસા, લાકડું, ડીઝલ એની સાથે સંકળાયેલી ઉર્જા છે. વિદ્યુત ઉર્જા કહેવાની જરૂર છે? બોર્ડમાં આંગળી નાખીને ચેક કરો એ તમારી વિદ્યુત ઉર્જા છે. બીજામાં કયું? દળ અને ઉર્જાની સમતુલ્યતા. એ પછી જોવું પેલા ન્યુક્લિયર ઉર્જા જોઈ લો. તમને ખબર છે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આવી ગયા છે. યુરેનિયમના વિખંડનથી ઘણી બધી ઉર્જા મુક્ત થાય. ન્યુક્લિયર બોમ્બ આવી ગયા છે. નાનો એવો બોમ્બ છે, એટલી બધી ઉર્જા પ્રોડ્યુસ કરે. હિરોશીમા અને નાગાસાકીના લોકો હજી પણ યાદ કરે છે. બીજામાં જાય છે નાનો એવો બોમ્બ હોય જેમાં યુરેનિયમના વિખંડનથી એટલી બધી ઉર્જા ઉત્પન્ન થાય. મેગાના ક્રમની, મેગા તો નહીં પણ એના કરતાં પણ વધારેના ક્રમની ઉર્જા ઉત્પન્ન થાય. અને હજી પણ એની તમે વિચારો 1945 સમથિંગની સાલમાં લગભગ એ બોમ્બ ફૂટ્યો હતો. મને એક્ઝેક્ટ ડેટ યાદ નથી પણ વિશ્વયુદ્ધ ટુ વખતે ફૂટ્યો હતો. જર્મનીનો જે હિટલર છે એને જાપાનના હિરોશીમા અને નાગાસાકી ઉપર બે બોમ્બ ફોડ્યા હતા, બંને અલગ અલગ શહેર ઉપર એક. અને હજી શહેરોમાં ખોડ ખાપડની ખામીઓ હજી જોવા મળે છે. બીજામાં જાય છે તો ન્યુક્લિયર ઉર્જા છે જનરલી આપણે 12માનું આખું ચેપ્ટર જ છે ન્યુક્લિયસ, એમાં શીખવાના જ છીએ. એટલે અત્યારે ખાલી જસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન ટેક્સ્ટબુકમાં આપી છે, વાંચી લેજો ખાલી. હવે દળ અને ઉર્જાની સમતુલ્યતા આ પણ ન્યુક્લિયસવાળા ચેપ્ટરમાં શીખવાના છે. પહેલાંના વખતમાં એવું હતું કે દળ અને ઉર્જા છે બંને સ્વતંત્ર રીતે એનું સ્ટડી કરવામાં આવતું હતું. પરંતુ આઇન્સ્ટાઈને એવું કીધું કે દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતરણ થઈ શકે. અને ફોર્મ્યુલા આપ્યું હતું E બરાબર mc². અત્યારે લગીને આપણે બધાને ખબર હતી E બરાબર mc². પણ શું છે એ? કે એને m દળ છે અને c પ્રકાશનો વેગ છે. પ્રકાશનો વેગ કેટલો હોય? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો માનો કે તમને એમ કહું કે 1 કિલોગ્રામને સમતુલ્ય ઉર્જા કેટલી થાય? 1 કિલોગ્રામને સમતુલ્ય ઉર્જા લખવી તો 1 દેખાઈને 1 દળ દેખાઈને અને 3 × 10⁸ વર્ગ કરો 9 × 10⁻16 જૂલ જેટલી ઉર્જા 1 કિલોગ્રામને સમતુલ્ય થાય. અને જો એક સ્ટેટમેન્ટ લખેલું છે આટલી ઉર્જાની મદદથી તો ક્યાંય ગયું યસ 1 વર્ષમાં 3000 મેગાવોટ પાવર ઉત્પન્ન કરતા બહુ મોટા પાવર સ્ટેશનના આઉટપુટ જેટલી થાય. જે પાવર સ્ટેશન 3000 મેગાવોટનો હોય એ તમને 1 વર્ષમાં જેટલી ઉર્જા આપે એટલી 1 કિલોગ્રામને સમતુલ્ય ઉર્જા છે. શીખશું આપણે ન્યુક્લિયસવાળા ચેપ્ટરમાં વધારે ડિટેલમાં. ક્લિયર? અને એક ઉદાહરણ 6.10 આપેલો છે, જોઈ લ્યો ફટાફટ. તમને એવું કીધું ડીએનએમાં રહેલા એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા. હવે જે પેલું ટેબલ છે ને એમાં લખેલું છે જો ડીએનએમાં રહેલા એક અણુને તોડવા માટે જરૂરી ઉર્જા. એ ટેબલમાં વાંચો, નીચે લઈને ડીએનએના એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા 10⁻20 જૂલ. એ તમને આપી દે કે યાદ રાખવાનું ન હોય તો 10⁻20 જૂલ ઉર્જા જોઈએ એને તમારે ઈવીમાં ફેરવવાનું છે. તો આપને ખબર છે 1.6 × 10⁻19 જૂલ હોય તો એને 1 ઈવી કહેવાય. તો 10⁻20 જૂલને કેટલા ઈવી કહેવાય? કેટલા થશે? આને કરો સોલ્વ. 1 ભાંગી 1.600 એટલે 0.625 ઈવી થશે. આને સોલ્વ કરે એટલે આવડી જાય. પછી બીજું
હવાના એક અણુની ગતિ ઉર્જા 10⁻21 જૂલ એને ઈવીમાં ફેરવો તો 10⁻21 ને 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાંગી નાખવાનો. એ કરાવતો નથી. પુખ્ત વયના માણસના દરરોજના ખોરાકને કિલો કેલરીમાં ફેરવો. પુખ્ત વયનો માણસ છે દરરોજની 10⁻7 જૂલ ઉર્જા વાપરે. કેટલી ઉર્જા વાપરે? 10⁻7 જૂલ ઉર્જા વાપરે. એને તમારે કિલો કેલરીમાં ફેરવવાના છે. તો આપને બધાને ખબર છે જૂલ અને કેલરીનું રિલેશન. 4.2 જૂલ હોય તો એને 1 કેલરી કહેવાય. 4.2 લખો અથવા 4.184 લખો તો 10⁻7 જૂલ હોય એમાં કેટલી કેલરી હોય? 1 ભાંગીએ 4.2 કરો, જવાબ આવશે તમારો 0.23809 ગુણ્યા 10⁻4 અને 10⁻3 બે ભાગ પાડી દીધા કેલરી. 10⁻3 ને કહી દો કિલો તો 0.2389 ગુણ્યા 10⁻4 કિલો કેલરી થઈ ગઈ. 10⁻4 વડે ભાંગી નાખો 2389 કિલો કેલરી. આ તારો આન્સર. ક્લિયર? તો બસ આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. બાકી ઘણા બધા એમસીક્યુમાં તમને આપેલા જ છે. ઓલું ટેબલ જે આપેલું છે એને ઈવીમાં કન્વર્ટ કરવાનું કહે, એને કેલરીમાં કન્વર્ટ કરવાનું કહે તો આપણે આવડતું હોવું જોઈએ. ઓકે, તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં પાવરની બધી જ વસ્તુ ખબર પડી ગઈ છે. આજના બધા જ દાખલાની પ્રેક્ટિસ તમારે કરવાની છે. એના જેવા અમુક ઉદાહરણ એમસીક્યુ સ્વરૂપે હું દાખલા બોર્ડ ઉપર મૂકું છું. પછી એવું લાગશે તો નેક્સ્ટ લેક્ચરમાં સંઘાત ચલાવશું. છેલ્લે પાવરના એમસીક્યુની પ્રેક્ટિસ આપણે કરવાના જ છીએ. અત્યારે 5-6 દાખલા સેમ્પલ પૂરતા હું તમને આજે લેક્ચરમાં આપું છું. ક્લિયર છે? મહેનત કરશો એટલે થઈ જશે, પ્રોબ્લેમ નહીં આવે. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં ખબર પડી ગઈ છે. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.